જાતિના દાખલા ન મળતા આદિવાસીઓમાં ભારોભાર રોષ વ્યાપ્યો છે। આદિવાસીઓ પગપાળા ગાંધીનગર જશે। અમીરગઢ અને દાંતાના લોકો પગપાળા ગાંધીનગર જશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ગાંધીનગર જતા પહેલા પાલનપુરમાં બેઠકનું આયોજન થશે। ન્યાય નહીં મળે તો ધરણા કરવાની એમએલએ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। જાતિના દાખલા મુદ્દે આદિવાસીઓ સતત હેરાન થઈ રહ્યા છે તેવું કાંતિ ખરાડી દ્વારા કહેવામાં આવ્યું છે। સરકાર જે આવકના દાખલાની પ્રોસેસ ચાલુ કરે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અમીરગઢ અને દાંતા પંથકમાં જાતિના દાખલા મુદ્દે આદિવાસીઓ જે છે તેમનામાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને આદિવાસી ભાઈઓ હવે ગાંધીનગર તરફ પગપાળા જશે અને ધરણા કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। દોતા તાલુકા લગભગ 2 વર્ષથી લગાતાર રજૂઆત કરવા છતાં પણ આદિવાસી દીકરીઓને ભણવા માટે દાખલાની બહુ જ મોટી મુશ્કેલી, નોકરી સુધી પણ જરૂર પડતી હોય એવા સંજોગોમાં દાખલા આપવામાં આવતા નથી। જે પણ આ મુશ્કેલીના અનુસંધાને જોતે મારે ખુદને પણ અમીરગઢ દોતાની જનતા તે વિદ્યાર્થીઓ સાથે ગાંધીનગર છૂટી એ લોકોએ નક્કી કર્યું સાહેબ ચાલતા પણ જવું પડશે, લોકોને કાયમી માટે મુશ્કેલી વધી ગઈ છે। એના અનુસંધાને સરકારમાં રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ અને આશા અપેક્ષા એ રાખવું કે અમે ગાંધીનગર સુધી ના પહોંચીએ। અમારા આદિવાસી દીકરા દીકરીઓના જાતિના દાખલા નીકળતા નથી અને માત્ર ને માત્ર અમને આશ્વાસન મળ્યું છે અને આશ્વાસન આપવાથી કંઈ થતું નથી। ખરેખર એને દાખલો મળવો જોઈએ એ રીતે મળતો નથી। એના માટે સમગ્ર આદિવાસીના ભાઈઓ બહેનો અમે ગાંધીનગર પાલનપુરથી ચાલતા જઈ રહ્યા છીએ। અમુક યુવાનો એવા પણ છે કે જેમના સાચા આદિવાસી હોવા છતાં આ વિશ્લેષણ સમિતિ જે અમારા દાખલાની જાતિની ખરાઈ કરે છે એ વિશ્લેષણ સમિતિના અધિકારીઓ કંઈક ના કંઈ નાની મોટી શાબ્દિક ભૂલો કાઢી એમને આદિવાસીમાંથી કઈ રીતે દૂર કરવા, એમને નોકરી કઈ રીતે ન આપી એ પ્રકારના પ્રકરણો કરતી હોય અમને દેખાઈ રહ્યું છે। ઘણી વખત અમારા યુવાનો જેમને સરકારી નોકરી મળી છે એમને છેલ્લે નિરાશ થઈને આત્મહત્યા કરવાનો પણ પ્રયાસો કર્યા છે। હું છેલ્લા 3 વર્ષથી પરીક્ષા પાસ કરી છે એટલે હજી કોઈ સરકાર નિરાકરણ લાવતી નથી। એટલે અમારા સમગ્ર બનાસકાંઠાના આદિવાસીઓ ભેગા થઈને પાલનપુરથી ગાંધીનગર સુધી પદયાત્રાનું આયોજન કરેલ છે અને સરકાર જો નિર્ણય નહીં લાવે તો અમે 10 દિવસ સુધી કે મહિના સુધી ગાંધીનગર રોકાવાનું થાય તો અમે ત્યાં સુધી પડ્યા રહેવાના છે। જો સરકાર નિર્ણય ન લાવે તો અમે આત્મહત્યા કરવા પણ તૈયાર થયા છે।